નમસ્કાર દર્શક મિત્રો, કોરોના મહામારી અને અત્યારના સમયમાં એના સિવાય બીજો કોઈ વિષય આપણને ચર્ચા કરવાનો પણ કહે તો કદાચ એ વિષયને બાજુ પર મૂકવો પડે એટલા નવા એમાં ફેરફારો થાય છે. કોરોના થાય, કેમ થાય, કઈ રીતે થાય, ઓક્સિજન મળે કે ના મળે, બધી ઘણી બધી વાતો છે એની સાથે જોડાયેલી. દર્શક મિત્રો, કોરોના હવે વ્યાપક રૂપે ફેલાય છે. પહેલી લહેર આવી મોટાભાગે શહેરો પૂરતી મર્યાદિત હતી. શહેરોમાંથી સ્થળાંતર થયું ગામડામાં, લોકોને ગામડું સલામત લાગ્યું. આ રોગ 45 વર્ષથી વધુ ઉંમરનાને અને તેમાંય જેમને કોમોર્બિડિટી હોય તેમને પકડમાં લે છે તેવી વાત લગભગ નિયમ તરીકે પ્રસ્થાપિત બની. આ રોગ માટે તે સમયે કોઈ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નહોતો. એ સમય આવ્યો જ્યારે HCQ એની અક્ષીર દવા છે એવું અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ જાહેર કર્યું અને આગળ જતા એ ખોટું પડ્યું. એરિથ્રોમાઇસિન અને એઝિથ્રોમાઇસિન ઉપયોગી બને છે એવી વાત પણ આવી. છેવટે આખી પહેલી લહેરમાં બચવા માટેનો અક્ષીર ઉપાય જો હોય તો એ SMS નીવડ્યો. SMS એટલે સેનિટેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી વધારે અસરકારક ઉપાય તરીકે ઉપસ્યું. ખાસું મોટું લોકડાઉન આવ્યું જેણે અર્થવ્યવસ્થાના હાલ બેહાલ કરી નાખ્યા. આમ કરતા ફેબ્રુઆરી 2021 આવ્યો. કેસ ઘટતા જતા હતા. રસી આવી ગઈ હતી. 16 જાન્યુઆરી 2021 થી રસીકરણનો શુભારંભ થઈ ગયો હતો. બધું જ સમૂહસૂત્ર ચાલી રહ્યું હતું અને ત્યારે જ જાણે કે તોફાન પહેલાની શાંતિને વીખતું હોય તેમ કંઈક નવું જ બનવા તરફ આપણે આગળ વધી રહ્યા હતા. પહેલા ટોસિલિઝુમેબ, ત્યાર પછી રેમડેસિવિર આવી. ફેબુફ્લુનો વપરાશ પણ શરૂ થયો. સાથે રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે ઝીંક, કેલ્શિયમ, વિટામિન સી તેમજ B12 અપાતું થયું. ફેબ્રુઆરી 2021માં જાણે કે આપણે COVID-19ને હરાવી દીધો છે અને ધીરે ધીરે એમાંથી બહાર આવી રહ્યા છીએ એવું વાતાવરણ બંધાવા માંડ્યું. અર્થવ્યવસ્થાની ગાડી પણ પાટે ચડવા માંડી. બરાબર ત્યારે જ બીજી લહેરનો કારમો કહેર શરૂ થયો. માર્ચ ગયો, એપ્રિલ આવ્યો. કોવિડના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાવા માંડી. એમ્બ્યુલન્સ અને ઓક્સિજન ઓછા પડ્યા. સ્મશાનો નાના પડવા માંડ્યા. હોસ્પિટલો અને સ્મશાન બંનેમાં વેઇટિંગ પીરિયડ હોય એવો આ પહેલો અનુભવ હતો. માંડ એ વટાવ્યો ત્યાં મે 2021ના પહેલા અઠવાડિયામાં જ રોજના 4 લાખ કેસનો વિક્રમ તોડીને ભારત એક દિવસમાં સૌથી વધુ કેસ સંક્રમિત નોંધાયા હોય તેવો વિશ્વનો પ્રથમ નંબરનું રાષ્ટ્ર બન્યું. રસીની અછત વર્તાવા માંડી. આપણે વેક્સિન કેપિટલ ઓફ ધ વર્લ્ડમાંથી રસીની અછતવાળો દેશ બની ગયા. રેમડેસિવિરના કાળાબજાર થયા અને ઓક્સિજનની તીવ્ર અછત ઊભી થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. સામાન્ય રીતે ડાયલ કરો અને 20 મિનિટમાં પહોંચી જાય એવી 108 અટવાઈ ગઈ. એનો વેઇટિંગ પીરિયડ 3 થી 4 દિવસ થઈ ગયો. 108 અટવાઈ એમાં અમદાવાદમાં એનો ઓક્સિજન ગોડાઉન તરીકેનો ઉપયોગ કારણભૂત હતો. કોવિડ હોસ્પિટલની સામે 108ની લાંબી કતારો લાગવા માંડી. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર આપવાની શરૂઆત કરી, જે ધન્યવાદને પાત્ર છે. કોઈ હોસ્પિટલમાં જગ્યા ના મળે અને વેન્ટિલેટર વાળી પથારી તો મળે જ નહીં. અત્યાર સુધી શહેરોમાં સીમિત રહેનારો કોરોનાનો રોગ બીજી લહેરમાં ગામડે પહોંચી ગયો. રસીકરણ ગતિ પકડી ન શક્યું. તારીખ 12મી મેની સ્થિતિએ રસીના 2 ડોઝ લીધા હોય એવી આ દેશની જનસંખ્યા કુલ વસ્તીના 4% કરતા ઓછી છે. ઓક્સિજનની અછતને કારણે દર્દીઓના મોત થવા માંડ્યા. સ્થિતિ સંપૂર્ણપણે કાબુ બહાર હોય એવી પરિસ્થિતિમાં વળી પાછા છેલ્લા કેટલાક દિવસથી કોવિડે પોતાની ગતિ ધીમી કરી છે. ગુજરાતમાં કેસ ઘટવા માંડ્યા છે. જોકે હજુ દેશના 10 રાજ્યોમાં કોવિડનો કેર ચાલુ છે. ભારતમાં 11 મે 2021ની સ્થિતિએ કોરોનાથી 2,33,40,164 લોકો સંક્રમિત થયા. 1,93,75,842 લોકો સાજા થયા. ગુજરાતમાં 11 મે 2021ની સ્થિતિએ કોરોનાથી 7,03,000થી વધુ લોકો સંક્રમિત થયા અને 5,63,000 કરતા વધુ લોકો સાજા થયા. પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે સાજા થયેલા દર્દીઓ સાજા થવું અને સ્વસ્થ થવું
એ બે વચ્ચે હજુ પણ એક જગ્યા છે. સાજા થઈ ગયા, કોવિડને હરાવ્યો, બહાર આવ્યા, પણ સાજા થયેલા અનેક દર્દીઓને હાંફ ચડે છે, ફેફસાના પ્રશ્નો છે, કોઈને હૃદય સાથે જોડાયેલ હૃદયની બીમારીઓ છે, તો કોઈને ફાઇબ્રોસિસ ક્યાંક ને ક્યાંક પીડે છે, ક્યાંક ડીપ વેઇન થ્રોમ્બોસિસ અને સ્ટ્રોકનો પ્રશ્ન પણ પોસ્ટ કોરોના દેખા દેવા માંડ્યો છે. જોકે સૌથી મોટી ચિંતા છેલ્લા 15 દિવસથી ઊભી થઈ છે. મ્યુકોમાઇકોસિસની બાબતમાં બીજી લહેરમાં આ આફ્ટર ઇફેક્ટ તરીકે વધારે દેખાવા માંડી છે. બીજી એક વાત વિશેષ ધ્યાન માંગી લે એવી છે કે બીજી લહેરમાં યુવાનો વધારે સપડાય છે અને આ રોગ યુવાનોમાં ઘાતક પણ બને છે. ત્યારે સાજા થયા પછી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે કેટલીક સમજણ જરૂરી છે. આજે આ માટે આપણી પાસે 3 એવા નિષ્ણાત ડોક્ટરોની પેનલ છે કે જેમની પાસે આ ક્ષેત્રનો બહોળો અનુભવ છે અને કોવિડ સાથે સંકળાયેલા કેસ પછીની થતી પરિસ્થિતિ વિશે તેઓ સુપેરે સુવિદિત છે. આપણી સાથે જે આખી પેનલ મોજૂદ છે એમાં મારા બિલકુલ બાજુમાં છે ડોક્ટર શૈલેષભાઈ દેસાઈ, પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીસ્ટ છે, યુએસએમાં કાર્ડિયોલોજીમાં એડવાન્સ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે અને ત્યાં ડોલર કમાવાનું છોડીને આ દેશમાં એમને રૂપિયો વાલો લાગ્યો એટલે દેશમાં આવ્યા અને તે પણ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીસ્ટ એટલે ઓછો થાય કાર્ડિયોલોજીના પ્રશ્નો એવા કામમાં એ જોડાયા છે. હવે કોણ એમને ટેકો આપે? લોકો રોગ થાય જ નહીં એ પ્રકારની શૈલેષભાઈની પ્રવૃત્તિ છે. કાપડિયા સાહેબ સાથે પણ એમણે કામ કર્યું છે. ડોક્ટર ગોપાલભાઈ રાવલ પલ્મોનોલોજીસ્ટ છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, એડિશનલ રેસ્પિરેટરી મેડિસિનમાં યુરોપિયન ડિપ્લોમા ધરાવે છે, સ્પર્શ ચેસ્ટ ડિસીઝ સેન્ટર સ્ટર્લિંગ હોસ્પિટલ અને HCG હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે ગોપાલભાઈ કામ આપે છે. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો પાસે સામે ડોક્ટર ગોપાલભાઈ રાવલ આજે પહેલીવાર આવે છે ત્યારે આપણે સૌ એમનું તહે દિલથી સ્વાગત કરીએ અને આશા રાખીએ કે વારંવાર ગોપાલભાઈની અનુભવ અને એમના જ્ઞાનનો લાભ આપણને મળતો રહેશે. એ જ રીતે આપણી સાથે પહેલીવાર જોડાયા છે ડોક્ટર અરવિંદ શર્મા, સિનિયર ન્યુરોલોજીસ્ટ છે. શર્મા સાહેબ સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ છે, ઝાયડસ હોસ્પિટલના ન્યુરોલોજી અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ વિભાગના તેઓ શ્રી હેડ છે. બીજે મેડિકલ કોલેજમાં ન્યુરોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર અને ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશનના તેઓ શ્રી સેક્રેટરી છે. આ ત્રણેય મહાનુભાવનું આપણે સ્વાગત કરીએ અને ચર્ચાની શરૂઆત કરીશું. કોરોનામાંથી જે દર્દી સાજો થઈ રહ્યો છે એને સામાન્યતઃ એક કાર્ડિયોલોજીસ્ટ તરીકે અને પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીસ્ટ તરીકે શૈલેષભાઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ લઈને દર્દીઓ આપની પાસે આવે છે અને એ પ્રકારની મુશ્કેલીઓમાંથી આપ એમને કઈ રીતે સાજા કરો છો? આ એક બહુ મોટો પ્રશ્ન છે આજકાલ, કારણ કે ઘણા બધા દર્દીઓ હવે સારા થવા માંડ્યા છે એટલે હવે સારા થયા પછી શું એ એક મોટો સવાલ આવીને ઊભો રહ્યો છે. સાહેબે કીધું તેમ જ્યારે દર્દી સાજો થઈને હોસ્પિટલમાંથી ઘરે આવે ત્યારે 3-4 જાતના પ્રોબ્લેમ થાય છે. પહેલું તો એક શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એમનું નબળું પડેલું હોય છે. બોડી ડિકન્ડિશન થઈ જાય, સ્નાયુઓ ઢીલા પડી જાય, ચાલવામાં પણ વીકનેસ લાગે, માનસિક હતાશા, નિરાશા, ટેન્શન એ બધું હોય. એ ઉપરાંત પગમાં લોહીની નસોમાં લોહી ગંઠાઈ જવાની તકલીફો થાય, એ ગઠ્ઠો છૂટો પડીને ફેફસામાં જાય તો પલ્મોનરી એમ્બોલિઝમ થાય. એ ઉપરાંત લોહીની બીજી નસોમાં બ્લોકેજીસ થઈને સ્ટ્રોક થાય, હાર્ટ એટેક આવે. એ બધી વસ્તુઓ ડૉક્ટર શર્મા આપણને કહેશે અને ડૉક્ટર આપણે ગોપાલભાઈ બી કહેશે. અને ત્રીજું કે વધારે જો બહુ કોમન જે જોવા મળ્યું છે એ કહે છે કે દર્દીઓના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ એવા જે કાયમી પ્રોબ્લેમો છે એ બધા ખોરવાઈ જાય છે. એ લોકોને સ્ટીરોઇડ અને ઘણી બધી દવાઓ આપવાથી એમનું ડાયાબિટીસ ઘણું બધું વધી જતું જોવામાં આવે છે. બ્લડ પ્રેશરમાં પણ વધઘટ જોવામાં આવે છે. કોલેસ્ટ્રોલનું પણ દવાઓ ભૂલાઈ જાય અથવા તો દવા બાજુમાં મુકાઈ જાય અને એ બધા પ્રોબ્લેમો થાય છે. એટલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા જે મોટા રિસ્ક ફેક્ટર્સ છે કે જે સામાન્ય રીતે પણ આપણા દેશમાં આ 3 રિસ્ક ફેક્ટર અનકન્ટ્રોલ ડાયાબિટીસ, અનકન્ટ્રોલ બીપી, અનકન્ટ્રોલ કોલેસ્ટ્રોલ, ઓબેસિટી અને જે ફેફસાના રોગોને બધા જે છે કે જે સામાન્ય રીતે પણ
રોજના હજારો દર્દીઓમાં નોર્મલ ટાઈમમાં પણ ક્લોટ બનાવે છે અને ક્લોટ માટેના રિસ્ક ફેક્ટર છે એ આ વખતે આવા ટાઈમ દરમિયાન એ બધા રિસ્ક ફેક્ટર્સ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવા બધા ખોરવાઈ જાય, એમનું લેવલ કંટ્રોલ ખોરવાઈ જાય અને એને કારણે હૃદયરોગ, હાર્ટ એટેક, સ્ટ્રોક, ફેફસાની બીમારી એ બધા પ્રોબ્લેમો, પલ્મોનરી એમ્બોલિઝમ એવું થાય. સૌથી બીજું લાંબુ ચાલતું હોય તો એવું લંગનું ડેમેજ, ફેફસાનું ડેમેજ છે, જેના વિશે ગોપાલભાઈ આપણને વાત કરશે. તો આ બધા પ્રશ્નો એમાં છે. એમાં ખાસ હું તમને કહીશ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ તમારા જે બધા દર્દીઓ હોય બરાબર એમને સંભાળવા જોઈએ, ચેક કરવા જોઈએ અને એ જો બરાબર ના હોય તો તમે એમને ડૉક્ટરને તરત વાત કરીને એને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. વીકનેસ બહુ હોય તો એના માટે સમતોલ આહાર લેવો જોઈએ, ઘરનું બનાવેલું ખાવું જોઈએ, 3-4 વખત થોડું ખાવું જોઈએ, જેથી શુગર બહુ ઘટી પણ ના જાય, વધી પણ ના જાય અને સારું ઊંઘ પણ લેવી જોઈએ. અને જો ઊંઘ ના આવતી હોય તો તેને માટેની જરૂર પડતી દવાઓ પણ લેવી જોઈએ. જનરલ વાઇટામિન્સ ને બધું ડૉક્ટર્સ લખી જ આપતા હોય છે અને તમારા ડૉક્ટર્સની સાથેનો કોન્ટેક્ટ તમે 15 દિવસ, મહિના સુધી ચાલુ રાખો અને નોર્મલી 2 થી 3 અઠવાડિયા માટે તમારે આરામની જરૂર પડશે. તમે એક્ટિવિટીમાં ઉતાવળ પણ બહુ ના કરશો. ધીમે ધીમે 5-10 મિનિટ 2-3 વખત ઘરમાં ચાલો. ધીમે ધીમે તમારી ક્ષમતા પ્રમાણે તમે વધારી શકો. તો આ કોમન પ્રોબ્લેમ આ 4 છે: જનરલ વીકનેસ, મેન્ટલ પ્રોબ્લેમ, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધું ખોરવાઈ જવાથી વધારે પડતા હાર્ટ એટેક આવે અથવા તો હાર્ટના સ્નાયુઓ પર વાયરસની અસર થવાથી ધબકારા વધી જાય અને માયોકાર્ડાઇટિસ થાય, પમ્પિંગ નબળું પડે એવી બી સમસ્યાઓ થતી હોય અને સ્ટ્રોકના પ્રોબ્લેમ થાય, પલ્મોનરી એમ્બોલિઝમ થાય અને ફેફસાનું નબળું પડી જવું, ફાઇબ્રોસિસ થવા, એવા બધા વિષયો નોર્મલી જોવા મળતા હોય છે. સાહેબ, આ ઘણા લોકો એવું કહે છે કે આ રોગમાં લોહી જાડું થઈ જાય છે અને કંઈક ડી ડાયમર કે એવું કંઈક માપતા હોય છે લોકો, અને પછી રોગ મુક્ત થઈને આવે ત્યારે પણ એમનો ડી ડાયમર એની જે મર્યાદા છે એના કરતાં વધારે હોય છે અને એના કારણે પણ એમને એક માનસિક એન્ઝાયટી જેને કહેવાય કે મારું ડી ડાયમર 600 છે, મારું ડી ડાયમર 700 છે, મારું CRP આટલું છે. આ પ્રકારની દર્દીએ રાખવી જોઈએ આવી એન્ઝાયટી કે પછી ચાલે ત્યાંથી બરાબર બધા ટ્રીટમેન્ટ આપી હોય તો આ એન્ઝાયટી રાખવી જોઈએ અથવા તો કોઈ પ્રિકોશન લેવી જોઈએ? કારણ કે બધા લો ડોઝ એસ્પિરિન લેતા નથી હોતા. તો શું સલાહ છે આપની એમાં, જે લોહીના કારણે જ આ બધા પ્રશ્નો જે આપે કયા, ડીપ વેઇન થ્રોમ્બોસિસ થી માંડીને પલ્મોનરી એમ્બોલિઝમ સુધીના, એ બધા લોહી ગંઠાઈ જવાના કારણે બને છે. જો લોહી ગંઠાઈ ના જાય તો એ પ્રોબ્લેમમાંથી મહદ અંશે મુક્તિ મળે. તો શું કરવું જોઈએ દર્દીઓ માટે? બહુ સારો સવાલ છે. આ એક બહુ વારંવાર ટેસ્ટ કરાવવા દર્દીઓ હવે સામેથી કહેતા હોય છે કે સાહેબ મારું ડી ડાયમર કરાવી આપો, CRP કરાવી આપો, અને બધું તબિયત સારી હોય તો એમને એની ચિંતા સતાવતી હોય છે કે મને કંઈ ક્લોટ થઈ જશે. તો પહેલાં તો એક વસ્તુ સમજવાની જરૂર છે કે 80% દર્દીઓ કે જે યુવાન છે અને જે લોકોને ઘરે જ નાની માંદગીમાંથી એ લોકો બહાર આવી ગયા છે અને જેમને ડાયાબિટીસ, બીપી એવા ક્રોનિક રોગો નથી, એ લોકોએ બહુ ડી ડાયમર કે CRP વારંવાર કરાવવાની જરૂર નથી. જો કે વધારે આ બાબતમાં હું ડૉક્ટર ગોપાલભાઈને કહીશ કે એ માર્ગદર્શન આપે. પરંતુ મને એટલો ખ્યાલ છે ત્યાં સુધી જેટલા પણ દર્દીઓને મધ્યમ અથવા મધ્યમથી વધારે રોગ થાય છે અને જે બધા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે એમને સામાન્ય રીતે હું માનું છું ગોપાલભાઈ, ઇફ આઈ એમ નોટ રોંગ, એ બધાને લોહીની નસોમાં, પગની લોહીની નસોમાં લોહી ગંઠાઈ ના જાય એટલા માટે ઇન્જેક્શન્સ આપવામાં આવે છે હોસ્પિટલમાં હોય તે દરમિયાન. ત્યારબાદ જ્યારે ઘરે આવે ત્યારે જે લોકોને ડી ડાયમર ડબલથી, એટલે નોર્મલ કરતાં ડબલથી વેલ્યુ ઓછી હોય તો એ લોકોને ખાલી એસ્પિરિન આપવામાં આવે છે. અને જો ડી ડાયમરની વેલ્યુ ડબલથી વધારે હોય અથવા તો મલ્ટિપલ રિસ્ક ફેક્ટર, ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ, કિડનીના પ્રોબ્લેમ એવું હોય, ડબલથી વધારે એટલે 1000 ઉપર હોય, એટલે નોર્મલી 500 જે વેલ્યુ હોય એનાથી ડબલ એટલે 1000થી વધારે હોય તો એ લોકોને એસ્પિરિન 75 મિલીગ્રામ કે 80 મિલીગ્રામ એસ્પિરિનની ઉપરાંત એમને લોહી પાતળું કરવાની રિવારોક્સાબેન કે એપિક્સાબેન જેવી દવાઓ પણ 4 થી 6 અઠવાડિયા માટે આપવામાં આવતી છે. પણ આઈ થિંક ગોપાલભાઈ રેગ્યુલરલી છેલ્લા વર્ષથી કોવિડના પેશન્ટો ટ્રીટ કરે છે તો એ બરાબર વધારે ગાઈડન્સ આપી શકે છે. હૃદય રોગના સંદર્ભમાં આથી વધારે કંઈ એમણે ચિંતા કરવાની જરૂર નહીં. અને ખાસ રોગ જાળવી રાખે, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બીપી સાચવે અને લોહી પાતળું કરવાની એસ્પિરિન લઈને. જો ડી ડાયમર બહુ વધારે હોય તો ડોક્ટરને પૂછીને
એ લોહી પાતળું કરવાની દવા લેવી કે નહીં નક્કી કરે. ડોક્ટરને પૂછીને લેવી જોઈએ. હા, અને જાતે જાતે કોઈ નક્કી કે ન લીધી કરવું. એટલે આપણે લીધી એવું નહીં કરવું જોઈએ. હા, ઘણા દર્દીઓમાં એવું હોય છે કે એકનું પ્રિસ્ક્રિપ્શન બીજા ફોલો કરે કે મને આપી દે ને મારે આવું જ થયું હતું, અંદર અંદર અને કન્સલ્ટેશન. કાં તો એને પેલો સજેસ્ટ કરે કે જો મને આવું થયું હતું, મેં આ દવા લીધી, મટી ગયું, તું લે. આ દર્શક મિત્રો ભયંકર જોખમી કામ છે, ક્યારેય નહીં કરતા. તમે કોઈને દવા લખી આપવા માટે સક્ષમ નથી, દવા સજેસ્ટ કરવા માટે પણ સક્ષમ નથી, અને તેમાં પણ આવા કિસ્સાઓમાં તમે હજુ કોઈને માથું દુખતું હોય ને કોઈ એસ્પિરિન આપો કે કોઈ ગોળી આપો એને તો બરાબર છે, પણ આ દર્દોની દવાઓ તમને લાગુ પડી એટલે બીજાને પડશે જ એવું માનીને પ્લીઝ કીપ અવે ફ્રોમ ઇટ. અને સેલ્ફ મેડિકેશન નહીં કરો. નેટ ઉપરથી આ વાંચ્યું, પેલા વાંચ્યું, નેટ ઉપર જોઈને મેં આ કર્યું, આવું નહીં કરો. ડોક્ટર જ એ સલાહ આપવા માટે તમને સક્ષમ છે. આ વાત નોંધી રાખો, નહીં તો એના કારણે જે કોમ્પ્લિકેશન્સ થશે તે ઘણા મોટા હશે. ગોપાલભાઈ, આપ તો પલ્મોનોલોજીસ્ટ છો, અને આ વખતના બીજા વેવમાં યુવાનો વધારે સપડાય છે, તો શું કારણ હશે એનું, અને યુવાનો એ શું કાળજી રાખવી જોઈએ? કેમ આ વખતે પહેલા એવું માનતા હતા કે 45 થી નીચેનાને કોઈ ચિંતા નથી, એની ઇમ્યુનિટી બહુ સારી હોય છે, બીજી એનું કોઈ ચિંતાનું કારણ નથી, અને આ વખતે નોટ ઓનલી યુવાનો સપડાય છે પણ યુવાનોમાં આ રોગ ઘાતક બને છે. તો શું આપનો અનુભવ છે આ બાબત? જે મારો અનુભવ છે કે છેલ્લા વર્ષમાં કે કોરોનાની જે બીમારી છે એને શારીરિક એટલે દવાઓ સાથે સાથે માનસિક રીતે પણ ટ્રીટ કરવી બહુ જ જરૂરી છે. અને ખાસ કરીને શૈલેષભાઈએ વાત કરીને આપે જેમ કીધું ને, હું ઘણીવાર મારા દર્દી તથા એના સગાવાલાને કહેતો હોઉં છું કે ભારતમાં વોટ્સએપ યુનિવર્સિટી અને ગૂગલ યુનિવર્સિટીના લગભગ બધા ડોક્ટર થઈ ગયા છે કે વોટ્સએપમાં અને ગૂગલમાં જોઈ સેલ્ફ મેડિકેશન. અને જે યુવાનોમાં ખાસ કરીને આ વખતે અમે જોયું છે, એક તો કોરોનામાં ખાસ છે કે સિમ્પટમ્સ નિગ્લેક્ટ. લોકો શરૂઆતના જે અમુક 2-3 દાડા જે બહુ જ અગત્યના હોય છે, એ સામાન્ય શરદી છે કે સામાન્ય થાક છે કે સામાન્ય તાવ છે, એ રીતના ગુમાવી દેતા હોય છે કે અથવા તો સેલ્ફ મેડિકેશન્સ કરતા હોય. અને પછી અને આ કોરોના જે છે એ એક લાંબી બીમારી, એ કંઈ 2-4 દિવસની નથી. અમે ઘણા દર્દીને કહેતા હોય છે કે આ બીમારી અમુક અઠવાડિયા સુધીની હોય છે. અને આમાં જે ખાસ કરીને તમે જે પૂછ્યું કે યુવાનોમાં આ વખતે કેમ જોવા, એક તો મને એવું લાગે છે કે યુવાનોમાં જે પહેલા એવું હતું કે ભાઈ મારી તો ઇમ્યુનિટી સારી છે એટલે મને કંઈ જ નહીં થાય, એટલે એમને જે સિમ્પટમ્સ આવે અને છતાં તાવ હોય કે થાક લાગ્યો હોય, માથું દુખતું હોય, તો એની યોગ્ય તપાસ કરાવવા ને બદલે પોતાનું કામ ચાલુ રાખતા હોય છે. એટલે જે યોગ્ય તપાસ થવી જોઈએ ના થાય. અને બીજું કે આ કોવિડ છે ને એક ઇમ્યુન સિસ્ટમ સાથે જોડાયેલો રોગ છે. એટલે જે આમાં જે શૈલેષભાઈએ કીધું કે લોહીના ગઠ્ઠા બાંધવા, ખાસ કરીને અમે જોઈએ છે કે લંગ્સની નળીઓમાં પલ્મોનરી એમ્બોલિઝમ કરીને જે થતું હોય છે. પછી મારા જે મિત્ર છે અરવિંદભાઈ, એમની પાસે જે આવતા હોય છે સ્ટ્રોક, શૈલેષભાઈ પાસે જે આવતા હોય છે પેશન્ટને કે થ્રોમ્બોસિસ હાર્ટની નળીઓમાં બી, અમે પેટની નળીઓમાં પણ થ્રોમ્બસ જોયેલા છે. તો એ જે થ્રોમ્બસ છે એ ઇમ્યુન થ્રોમ્બોસિસ એ વધારે છે કે બોડીમાં જે ઇન્ફ્લામેશન થાય અને એના લીધે જે લોહીના ગઠ્ઠા બને એના લીધે થ્રોમ્બોસિસ થતો હોય છે. અને જે ઇમ્યુન સિસ્ટમ કઈ રીતના જે એન્ટીજન બોડીમાં આવતો હોય છે એને પ્રોટેક્ટ કઈ રીતના કરે છે, કારણ કે એને જ્યારે એન્ટીજન બોડીમાં એન્ટર થાય ત્યારે જે એન્ટીબોડી ડેવલપ કરે એમાં એવા ઘણા બધા સાઇટોકાઇન્સ રિલીઝ થતા હોય છે કે જે ઘણા શરીરને ફાયદાકારક હોય છે અથવા તો ઘણા જે હોય છે શરીરને નુકસાનકારક હોય છે. એટલે જે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોરોનાના 100% દર્દી હોય એમાંથી 80 થી 85% તો માઇલ્ડ હોય, પણ જે 10 થી 15% જેમાં આવી બધી તકલીફ થતી હોય છે, અને એમાં જો આપણે સમયસર એની યોગ્ય તપાસ અને સારવાર ના થાય તો પછી એ ગંભીર રૂપ ધારણ કરે છે અને એવા દર્દીને ઓક્સિજનની જરૂર પડે છે. અને જ્યારે એ દર્દી આઈસીયુમાંથી બી તમે જેમ કીધું કે સાજા અને સ્વસ્થ, કે સાજો થઈ જાય છે પણ સંપૂર્ણપણે સ્વસ્થ નથી હોતો અને એને સ્વસ્થ થતા 1-2 મહિના લાગે છે. અને ઘણા લોકો એવું માને છે કે મારો કોરોના નેગેટિવ થઈ ગયો એટલે બસ પતી ગયું, હવે મને કોઈ વાંધો નથી. પણ કોરોનામાં ઘણીવાર જે સાઇટોકાઇન સ્ટોર્મ અમે જોતા હોય છે 2-3 વીકે પણ દર્દીને હેરાન
કરતો હોય છે. એટલે કોરોનાનું જે સારવાર છે એ અમે બધા જ દર્દીને એમ કહે કે ભાઈ તમારે 2-3 વીક સુધી ખાસ ધ્યાન રાખવું કે આ સમયના અંતરે શરૂઆતમાં અઠવાડિયું તમે એકદમ સારા હોય, પણ પછીના અઠવાડિયુંમાં તમને તાવ આવે, શ્વાસ ચડે, ફેફસામાં એકદમ ફાઇબ્રોસિસના ચિહ્ન થઈ જાય, ઓક્સિજન ઓછું થઈ જાય, તો એ તમારે ખાસ તમારા નજીકના જે ડોક્ટરના સંપર્કમાં લઈ એની સલાહ અનુસાર સારવાર કરવી ખૂબ જ જરૂરી બને છે. ધન્યવાદ ગોપાલભાઈ. મૂળ વાત એ છે કે સિદ્ધપુરના જો કોઈ દર્શક મિત્રો જોતા હોય ને જોતા હશે જ, તો હમણાં સિદ્ધપુર શહેરે અને બીજે પણ આવું બન્યું છે, 3 થી 4 યુવાનોને ગુમાવ્યા છે. અને એનું મૂળ કારણ એ એમની શરૂઆતના 4-5 દિવસની સારવારમાં વિલંબ થાય તે છે. એટલે મને તો કંઈ થાય જ નહીં, હું અમુકની દવા લઉં છું, સુદર્શન ઘનવટી લઈ લીધી છે, મહેરબાની કરીને સિદ્ધપુરમાં અથવા અન્યત્ર તમે શરૂઆતના 4 દિવસ એ ગોલ્ડન પીરિયડ છે, એને જો ખોઈ નાખશો તો આગળ જતા તમને એટલી બધી મુશ્કેલી ઊભી થશે કે તમે એને કલ્પી નહીં શકો. આ એક વાત છે. બીજી વાત ગોપાલભાઈએ કહી તે પણ સમજવા જેવી છે કે આ કોરોનામાં નેગેટિવ આવી ગયું એટલે રોગ મટી ગયો એવું નહીં માનતા. એને રિકવર થતા ઘણી વખતે 2 મહિના લાગે છે. અને તમે ત્યાર પછી જ્યારે તમને ડોક્ટર કહે કે નાઉ યુ આર ઓલ રાઈટ, ત્યારે જ તમારી જાતને તમે સ્વસ્થ છો તેમ માનવાનું રાખજો. બાકી કોરોનામાંથી બહાર આવ્યા પછી પણ એના જેને આફ્ટર ઇફેક્ટ્સ કહેવાય, એના પછી જે કંઈ રોગો થાય છે તે કોરોના કરતાં પણ વધારે ખતરનાક હોય છે. એટલે આ 2 વાત, શરૂઆતમાં તમને માથું દુખે, તાવ આવે, 1-8 દિવસમાં તાવ નહીં ઉતરે તો તમે પહેલી વાત તો મેટાસિન શરૂ કરી દો, પણ જાઓ ડૉક્ટર પાસે, અને સક્ષમ ડૉક્ટર પાસે, જેને કોવિડનો અનુભવ હોય તેવા ડૉક્ટર પાસે, પલ્મોનોલોજિસ્ટ એટલે ફેફસાના ડૉક્ટર જેને કહેવાય એવા ડૉક્ટર પાસે, જ્યાં ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા હોય તેવી જગ્યાએ. તમે આ બધા તમારા ફેક્ટર ઓફ સેફ્ટી ખોઈ નાખશો અને પછી તમારો ઓક્સિજન લેવલ ડ્રોપ થઈને 70 આવે અને ત્યારે પછી તમે સિદ્ધપુરથી એમ્બ્યુલન્સમાં નીકળો અને પછી કહો કે આને ગમે તેમ કરીને આપણે વેન્ટિલેટરવાળી જગ્યાએ દાખલ કરવું છે. સાહેબ, આપણે મેચ હારી ચૂક્યા છીએ. જ્યારે તમે શરૂઆતના 3-4 દિવસ યુવાનને એમ જ રામ ભરોસે છોડી દીધો છે અને ગમે તે રીતે એની ટ્રીટમેન્ટ થાય છે, તમે એનું ધ્યાન નથી રાખતા. આ 4 દિવસ બહુ મોંઘા પડી જાય છે. ડૉક્ટર મિત્રોએ પણ મને લાગે છે ત્યાં સુધી એમનો જે એરિયા છે સ્પેશિયલાઇઝેશનનો, આમ તો એવું કહેવાય છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ પરધર્મ તમે નહીં સ્વીકારતા. તમે જો કોવિડના નથી ડૉક્ટર, પલ્મોનોલોજિસ્ટ નથી, જનરલ પ્રેક્ટિશનર છો, બીજી કોઈ ડિસિપ્લિનના તમે પ્રેક્ટિશનર છો, તમારી મર્યાદાને સ્વીકારો. તમે એમ નહીં માનીને ચાલો કે ના એ તો આ બધા ડાક્ટરો આમ કરે છે, હું અહીંયા ભણેલો છું, મને સમજણ પડે છે. પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. યુ આર નોટ ક્વોલિફાઈડ ટુ ટ્રીટ કોવિડ પેશન્ટ. આ નહીં કરો. એ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સિદ્ધપુર બ્રાન્ચે પણ પોતાના સભ્યશ્રીઓને સમજાવવું જોઈએ. અને યુવાનો માટે ફરી કહું છું કે તમે જરા પણ તમને સિમ્ટમ લાગે એને નિગ્લેક્ટ નહીં કરતા. 80-85% લોકો એની સારવાર શરૂઆતથી વ્યવસ્થિત મળે તો બચી જાય છે, અને ઘણી હળવી ટ્રીટમેન્ટથી બચી જાય છે. તો એને તમે ગંભીર સુધી લઈ જવા માટેનો રિસ્ક શું કરવા લો છો? આ વાત ખ્યાલમાં રાખજો દોસ્તો. તો સિદ્ધપુરે હમણાં જે તરવરિયા યુવાનો 3 કે 4 ગુમાવ્યા એનો અફસોસ આપણને અત્યારે છે, રંજ છે. અને મને સિદ્ધપુરનો દાખલો ખબર છે માટે સિદ્ધપુર કહું છું. એવા બીજા અનેક જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ ઘટી હશે. એ ગોપાલભાઈની વાતને બરાબર ગાંઠે વાળજો. નીમ હકીમ ખતરે મેં જાન, આ બાબત સમજીને ચાલજો. દર્શક મિત્રો, સરસ મજાની ચર્ચા થઈ રહી છે. આપણને શૈલેષભાઈએ હૃદય અને એને લગતી બાબતોની કોવિડ પછી શું સ્થિતિ થાય એની વાત કહી. ગોપાલભાઈએ સરસ મજાની રીતે આપણને શરૂઆત ટ્રીટમેન્ટની જલ્દી કરવી અને બાકીની બધી બાબતે શું થઈ શકે તેની વાત કરી. કોવિડનો રોગ તરત મટી નથી જતો, ઘણીવાર 2-2 મહિના સુધી ચાલે છે તેની વાત કરી. આ બધી જ બાબતો ગાંઠે બાંધજો. અત્યારે આપણે રોકાઈશું એક નાના કમર્શિયલ બ્રેક માટે
અને બ્રેક પછી સીધા જઈશું આપણે શર્મા સાહેબ પાસે. રોકાઈએ એક નાનકડા. બહુ જ ગંભીર બાબત ચર્ચાઈ રહી છે અત્યારે. હમણાં કોફી પીતા પીતા બ્રેકમાં અમે ચર્ચા કરી તો ડોક્ટર ગોપાલભાઈ સાહેબે એવું કહ્યું કે 40 થી 45% દર્દીઓ હવે યુવાન છે તેવા ગ્રુપમાંથી, 30 વર્ષ, 27 વર્ષ, 35 વર્ષ. અને એનું મૂળ કારણ બે છે. એક, વધારે પડતો આત્મવિશ્વાસ, પાર્ટીઓ કરવી, ટોળામાં જવું, બેસવું, મને શું ફરક પડવાનો છે, સોસાયટીના નાકે મંડળીઓ જમાવવી. અને બીજું નિગ્લેક્ટ. આ બે વસ્તુઓ એના માટે કારણભૂત છે. શર્મા સાહેબ, આપ તો ન્યુરોલોજીસ્ટ છો. સ્ટ્રોક અને બીજી જે કંઈ કોમ્પ્લિકેશન પોસ્ટ કોવિડ આપે જોયા હોય તે બાબતમાં શું કહેવું છે આપને? स्ट्रोक या लकवा, उसके बारे में अगर मैं पिछले साल से अभी तक अगर शुरू करूं कोरोना के टाइम पे, तो अगर हम देखें तो जब कोरोना 2020 अप्रैल में शुरू हुआ तो लॉकडाउन हुआ तो लोग हॉस्पिटल, छोटे सिम्टम्स होने, एक हाथ में कमजोरी थोड़ी हुई तो हॉस्पिटल नहीं पहुंचते थे. तो उस वक्त हमने उन्हें बोलना शुरू किया कि डोंट स्टे एट होम, घर पे मत रहो, जाके इलाज कराओ. लकवे से ग्रसित रह गए तो फिर उसके बाद वो डिसेबिलिटी रह जाती है, आप आगे सारे काम नहीं कर सकते. तो ये बात तब की थी. तब हमने अपना कंसेंसस स्टेटमेंट भी दिया कि प्रोटेक्टेड कोड स्ट्रोक हमें अपनाना चाहिए और उसका ट्रीटमेंट करना चाहिए, सारे प्रिकॉशन रखते हुए. ये शुरुआती दौर की बात थी. फिर जैसे कोरोना बढ़ा, फिर सेकेंड वेव आई, तो अब ये देखा कि कोरोना के बाद के जो असर, जो डॉक्टर गोपाल, डॉक्टर व्यास और डॉक्टर शैलेश ने जो बताए कि फेफड़ों पे, हार्ट पे, ऐसे मगज पे भी उसका असर होता है. इसमें सारी बात आके हाइपर कोगुलेबल स्टेट पे आके रह जाती है, जहां की जो हमारी ब्लड जो नली है उसकी सतह पे जो एंडोथेलियल डिस्फंक्शन होता है और उसके कारण मगज में लोई का गट्ठा जमा हो जाता है और जिसे के कारण लकवा हो जाता है. तो ये जानकारी देना बहुत जरूरी है कि अभी तक लकवे के बारे में, सारे सिम्टम्स के बारे में, लक्षणों के बारे में जानकारी नहीं है. जैसे आपको स्ट्रोक के अलावा भी जो दूसरी बीमारियां हैं जो पोस्ट कोविड के बाद हैं, जैसे कि गुलेनबेरी सिंड्रोम, हाथ पैरों का कमजोर हो जाना. तो ये बोला जाता है कि मुझे कोरोना हुआ इसलिए मुझे कमजोरी है, इसके कारण मैं उठ नहीं पा रहा हूं. तो जब फिजिशियन ने हमें वो पेशेंट दिखाया तो पता लगा कि उसके हाथ और पैर उठते नहीं, वो खड़ा भी नहीं हो सकता. तो नसों की जांच करी और पता लगा कि उसको गुलेनबेरी सिंड्रोम है. तो अलग अलग लक्षण होते हैं जिसके अंदर जो न्यूरोलॉजिकल डिजीज है उसमें गुलेनबेरी सिंड्रोम है, सरदर्द है, मिर्गी है. और इसमें अभी चर्चा कर रहे थे कॉफी के वक्त कि ऐसे भी मरीज आते हैं जो केवल सरदर्द के कारण हमारे पास आ जाते हैं और बोलते हैं मुझे सरदर्द है. फिर थोड़ी उनसे अगर जानकारी लो तो 3 दिन पहले मुझे बुखार आया था, थोड़ा सा जुकाम था, वो तो ठीक हो गया, पर अभी मेरे को बहुत तेज सरदर्द है, मुझसे सहन नहीं हो रहा. फिर जब रिपोर्ट आती है कोविड की तो वो पॉजिटिव आती है. तो अपने लक्षणों को पूरी तरह बताएं, जो हो रहा है वो बताएं. और हिस्ट्री देना, मतलब अपनी बीमारी के बारे में जानकारी देना बहुत जरूरी है, उसे छुपाने से कुछ नहीं होगा. तो इसी तरह जो लकवे के जो लक्षण हैं, जैसे एक हाथ पैर कमजोर हो जाना, यही नहीं है. एक आंख की रोशनी चली जाना, मुंह टेढ़ा हो जाना, बोलने में दिक्कत आना. बहुत बार ये समझते हैं कि मैं कमजोरी के कारण मेरे तोतलापन आ गया आवाज में, वो नहीं है. अगर कोई भी नया सिम्टम आया है तो उसका इलाज कराना चाहिए. ट्रीटमेंट में भी चेंजेस आए हैं कोरोना के कारण, वो हाइपोकोगुलेबल स्टेट होती है. तो जैसे डॉक्टर व्यास ने बताया, डी डायमर और इनके सारे दिखे जाते हैं, पर केवल रिपोर्ट को देख के ही इलाज नहीं करना है. जो मरीज को जो लक्षण है उसके इलाज करने हैं. और अगर हम समय पे पहुंचे, कोविड के प्रेजेंटेशन भी स्ट्रोक है. जैसे कि आपको कोविड हुआ तो आप लकवे के रूप में भी प्रेजेंट कर सकते हैं, तो आप सीधा अस्पताल जाएं, खून का गट्ठा डिसॉल्व करने वाली जो क्लॉट बस्टर ड्रग है वो 4.5 कलाक में लें और अपने पैरालिसिस को रिवर्स कराएं. और देखा गया है वो पेशेंट चल के जाते हैं. उसमें आप अंदर जाके नली कैथ लैब में जाके क्लॉट भी निकाल सकते हो. इसमें ऐसा कुछ नहीं है कि कोरोना अगर ग्रसित हो तो ये सारी इलाज नहीं किए जा सकते. पर अगर हमें लक्षण हैं लकवे के तो हमें हॉस्पिटल जाना चाहिए और इलाज कराना चाहिए.
अब बात आती है कि कोरोना ठीक हो गया और अब दूसरे लक्षण शुरू हुए, जिसमें कभी कभी बोलने में दिक्कत हुई, तो हम ये देखते हैं कि केवल लोही का गट्ठा नहीं, हेमरेज होने के चांसेस भी मगज में रहते हैं। तो जो दवाई ले रहे हैं उनके बारे में जानकारी दें। जैसे कोई खून पतला करने की दवाई एक दी जाती है, तो हमें समझना है कि हम खून पतला करने वाली दवाई खा रहे हैं, तो जो वडिल होते हैं जो 70 या 80 साल के हैं, वो थोड़ा से गिर गए तो खून का धक्का जमा हो सकता है, जिसे सबड्यूरल हेमाटोमा बोलते हैं। तो हमें उसके बारे में जानकारी होनी चाहिए कि हम खून पतला करने वाली दवाई या फेफड़े के कारण या फिजिशियन ने हमें दी है, तो हमें ये चीज ध्यान रखना है कि कभी भी हम गिरें और उसके बाद हमें कोई भी ऐसे लक्षण हैं कि जिसमें हमें लकवा लगता है या बोलने में दिक्कत लगती है या ऐसी चीज है, तो हमें हॉस्पिटल जाके सारवार करानी चाहिए। सर, आपने बोला कि ये मगज की बीमारी है, उसमें कोई गट्ठा लोही का जम जाता है और उसकी वजह से जो तकलीफ होती है वो लकवा मार जाता है। शुरुआत में मुंह भी टेढ़ा हो जाता है, एक और की दृष्टि चली जाती है, अंग ठीक से फंक्शन नहीं करते। तो ये कोविड के बाद क्यों होता है? ज्यादातर कोविड की वजह से ज्यादातर क्यों होता है? कोई कैसे भी होता है, मगर कोविड की वजह से ज्यादातर क्यों होता है? और कोविड से आप अभी ठीक हो रहे हो, उसी समय आपको क्या क्या चीज करनी चाहिए ताकि आप इस तरह के हादसे के भोग ना बने? दूसरा शब्द आपने यूज किया जीबीएस, गुलियन-बारी सिंड्रोम। अब गुलियन-बारी सिंड्रोम क्या होता है? ये आपने बोला कि हाथ पैर निकम्मे हो जाते हैं, आहिस्ता आहिस्ता उनमें से शक्ति चली जाती है, आप ठीक से खड़े नहीं रह सकते, आप बोलने जाते हो तो स्टैमर होता है, आपको लगता है कि अशक्ति आ गई। दर्शक मित्रों, આ સમજવા જેવું છે। આ દર્દી ઊભો ના થઈ શકે, કમરમાંથી એના પગ જતા રહ્યા હોય એવું લાગે, એમ કરતા કરતા રોગ ઉપર આવે છે અને એને સાવ પરાજિત કરી અને પરાધીન કરી દે છે। આ ગુલિયન-બારી સિન્ડ્રોમ એના જેટલો પીડાજનક અને તમારા નજદીકના શ્રેણીને ધીરે ધીરે મરતો જોવાનો હોય તો કેટલાક જે પીડાજનક રોગો છે, સેલિબ્રલ પાલ્સીથી માંડીને બીજા, એમાંનો આ રોગ છે। तो सर, ये गुलियन-बारी सिंड्रोम का अर्लीस्ट डायग्नोसिस कैसे हो सकता है? क्या करे फौरन पता चल जाए कि ये जीबीएस है, और उसकी ट्रीटमेंट क्या है? क्या वो ठीक हो सकता है? बहुत सुंदर सवाल। दो सवाल थे और दोनों ही बहुत सुंदर हैं। पहले स्ट्रोक और दूसरा गुलियन-बेरी। पर गुलियन-बेरी पे चर्चा चल रही है तो उसके बारे में जानकारी देना चाहूंगा। गुलियन-बेरी सिंड्रोम एक असेंडिंग पैरालिसिस के रूप में होता है, जिसमें पहले पैरों का कमजोर हो जाना, फिर हाथों का कमजोर हो जाना, फिर दोनों फेस की मांसपेशियां कमजोर हो जाना और आंखें बंद नहीं कर पाना, और धीरे धीरे इसके अगर लक्षण बढ़ते जाते हैं तो हमारे गले की सारी नसें नमड़ा जाती हैं, जिसमें हम निगल नहीं सकते, और धीरे धीरे पेशेंट खुद सॉलो नहीं कर सकता और वेंटिलेटर की जरूरत हो जाती है। तो हमें समझना है कि अगर हमें ऐसी कमजोरी आ रही है, ये ना समझ के कि मुझे कोरोना की बाद की कमजोरी है, अगर मैं पैर नहीं उठा पा रहा दौरों अपने, तो शुरुआती, जैसे डॉक्टर व्यास ने बोला बहुत अच्छी तरीके की, शुरुआती दौर में ही हम अस्पताल चले जाएं और न्यूरोलॉजिस्ट के पास जाके उसका सबसे पहले डायग्नोसिस कराएं। तो अर्ली डायग्नोसिस कैसे करना होता है? कोई भी बीमारी न्यूरोलॉजी की अगर आप लें तो सबसे पहला क्लिनिकल डायग्नोसिस होता है। तो आप सबसे पहले उस निष्णात, उस स्पेशलिस्ट के पास जाएं और बताएं कि मेरे दोनों पैरों और हाथों में या पैरों में कमजोरी आ रही है, तो वो आपको क्लिनिकली देखेगा। उसके बाद हम नसों की जांच करके उसके बारे में पता लगा सकते हैं कि आपका जो सुरक्षा कवच है नसों का, हमारा ब्रेन होता है, पीछे करोड़रज्जु होती है, और फिर उसके बाद हमारी पेरिफेरल नर्व्स होती हैं, नसें होती हैं। खून की धमनियां अलग हैं, पर नसें जो करंट दौड़ाती हैं वो अलग है। वो जो नसें हैं पेरिफेरी की, वो उनके ऊपर का सुरक्षा कवच हट जाता है, उसे हम डीमाइलिनेशन बोलते हैं। तो वो जब उतर जाता है तो हमारा करंट बिल्कुल चला जाता है हाथ और पैरों में, हम बिल्कुल कमजोर हो जाते हैं। तो उसकी जांच सबसे पहली, जिसे बोलते हैं नर्व कंडक्शन स्टडी, नसों की जांच से हम पता लगा सकते हैं कि ये तकलीफ है। शुरुआती दौर में पीछे से पानी निकाल के प्रोटीन इतना नहीं बढ़ता है, पर जैसे ही दिन बढ़ते हैं, दिन जाते हैं, तो वो भी बढ़ने लगता है। वो एक और तरीका है। पर साथ के साथ हम ये भी देखते हैं कि गुलियन-बेरी के सिमिलर तरीके के वीकनेसेस दूसरी चीजों में भी आ जाते हैं। जैसे पेशेंट स्टेरॉइड पे है तो उसको अगर हाइपोकैलेमिया हो गया तो हाइपोकैलेमिक पीरियोडिक पैरालिसिस भी हो जाता है, जिसमें हाथ और पैर कमजोर हो जाते हैं। तो पोटेशियम बहुत लो मिले तो वो भी साथ का साथ एक डायग्नोसिस गुलियन-बेरी के साथ चलता है।
पर पोस्ट कोविड के बाद अभी जितने भी हमने मरीजों को देखा और उनका ट्रीटमेंट किया, जिसमें कि ट्रीटमेंट के रूप में अगर आप देखो स्टेरॉइड का कोई रोल नहीं है, उसमें रोल है इम्यूनोग्लोबुलिन्स का। तो जितने भी पेशेंट को हमने इम्यूनोग्लोबुलिन्स दिए उनका रिस्पांस बहुत अच्छा है और वो अभी चल के आते हैं। पिछले साल के भी जिसमें कि निगलने की शक्ति, वेंटिलेटर पर जाने की समस्या, और उनको जब वो ट्रीटमेंट दिया गया तो आज फिजियोथेरेपी और कसरत के बाद उनको देखते हैं तो वो खुद चल के आते हैं, जबकि बिस्तर में बिल्कुल भी हाथ और पैर नहीं हिला के और मशीन के ऊपर वो मरीज थे। तो उसमें ये ध्यान रखना है कि उस स्थिति तक ना पहुंचे। अगर हमें कमजोरी शुरू में ही आ गई है तो हम हॉस्पिटल जाएं और उसकी इलाज कराएं। ये तो गुलेनबेरी सिंड्रोम का है। गुलेनबेरी सिंड्रोम वैसे भी होता है, ये 2 वीक पहले कोई भी इंफेक्शन, वायरल का, कॉम्पाइलोबैक्टर जियोजेनाई बहुत पहले से एसोसिएटेड है, सब जानते हैं कि एक बैक्टीरियल इन्फेक्शन है। पर पोस्ट वायरल 2 सप्ताह पहले आपको जुकाम हुआ, उसके बाद मॉलिक्यूलर मिमिक्री के कारण वो वायरस हमारे ये सुरक्षा कवच को हटा सकता है। तो ये बीमारी पहले भी कॉमन थी, पर इसके अंदर, कोविड के अंदर भी बहुत ज्यादा कॉमन है और उसका इलाज है और पूरी तरह ठीक हुआ जा सकता है। इसलिए जल्दी पहुंचे, क्योंकि वेंटिलेटर की कमी है, सबको पता है। तो अपना शुरुआती दौर में ही अपना इलाज करा लें, उसकी जरूरत ही नहीं पड़ती। कितने ये बोलते हैं कि मुझे पैरों में कमजोरी आई, उसके बाद बढ़ा ही नहीं, उसे अबॉर्टेड जीबीएस बोलते हैं। आप किस्मत वाले थे, पर हर वक्त अपनी किस्मत ना आजमाएं, आप हॉस्पिटल जल्दी से जल्दी जाएं। ये तो पहला सवाल था। दूसरा जो पहले पूछा था कि स्ट्रोक की अभी कोविड में क्यों ज्यादा दिखाई देने लगे हैं। कोविड जैसे बात करी गोपाल भाई ने भी, डॉक्टर व्यास ने भी और शैलेश भाई ने, कि इट्स अ हाइपरकोगुलेबल स्टेट। उसके अंदर खून का धक्का जमना बहुत कॉमन है। तो जैसे डॉक्टर फिजिशियन लेवल पे आपका इलाज करें तो उसको पूरी तरह लें, उसको छोड़ ना दें। उसको अगर आप छोड़ देंगे तो ये सारे कॉम्प्लिकेशंस आपको बाद में देखने को मिलेंगे। जैसे जैसे फिजिशियन आपको प्राइमरी ट्रीटमेंट आप नहीं लेते हैं, जैसे आप कोविड हटा लीजिए, आप पहले भी ले लीजिए, अगर आप ब्लड प्रेशर, डायबिटीज और उनके इलाज ढंग से नहीं लेंगे तो आप हमारे पास आएंगे। शैलेश भाई अगर प्रिवेंटिव मेडिसिन कर रहे हैं, अगर वो इलाज आप ढंग से लेंगे तो हमारे पास आएंगे, गोपाल भाई के पास आएंगे आप। तो जो स्ट्रोक है उससे बचने का सबसे अच्छा तरीका है कि पोस्ट कोविड जो केयर आपको बताई जाती है उसको आप पूरा ध्यानपूर्वक करें, अपने पैरों का इस्तेमाल करें। जो पैरों में गट्ठा जमा होकर ब्रेन में चलाता है, जिसे कॉर्टिकल वीनस साइनस थ्रोम्बोसिस कहते हैं, वो एक यंग पेशेंट कोविड नहीं लेके आया, वो सीधा कॉर्टिकल वीनस साइनस थ्रोम्बोसिस लेके आया, 20 ईयर ओल्ड। उसका जब जस्ट एडमिट करने के लिए उसका प्रोटोकॉल था करने के लिए, तो कोविड पॉजिटिव आया। 6 दिन पहले उसको फीवर आया था 99 और थोड़ा सा गले में खराश थी। तो ये सारी चीजें हमें बहुत ज्यादा ध्यान देना है और घर पे नहीं बैठे रहना है, जैसा सभी ने और डॉक्टर व्यास ने बताया कि हमें जल्द से जल्द हमारा शुरुआती उसमें ही इलाज करा लेना है। पर चिंता चिता समान है, इतनी चिंता नहीं करनी है, उसकी बाकायदा इलाज कराना है। धन्यवाद शर्मा साहब, आपने बहुत सरलता से ये पूरी बातें सामने रखी दर्शक मित्रों के। काफ़ी चीज़ें मायना रखती है और जिनको भी इसके में कुछ भी समझ आई हो तो जल्द से जल्द किसी भी अपने शरीर में कोई ऐसी चीज़ हमें देखने लगे कि जो अननेचुरल है, जो पहले नहीं होती थी और आज सुबह से होने लगी है, तो अपने फिजिशियन का कांटेक्ट करें और उसके बाद वो जो इसे बताए ऐसे करें। બેક ટુ યુ ગોપાલભાઈ, આપણે વાત ચાલતી હતી આ યુવાનોને જે અત્યારે પરિસ્થિતિ છે તેની, અને યુવાનોમાં મેં બીજું એક જોયું છે, મારી પાસે લગભગ રોજના કંઈક ને કંઈક હેલ્પ માટે 5-6 આવા કેસ આવે છે, તો એકદમ ઝડપથી ડિટેરિયોરેટ થઈ જાય છે અને જાત જાતના કોમ્પ્લિકેશન ઊભા કરે છે। હમણાં જ એક કેસ આવ્યો જેમાં બેસ્ટ ઓફ ધ ડોક્ટર્સ કુડ નોટ સેવ ધેટ બોય 32. He got first his lungs were cytokinetic storm finished them. Then he had deep vein thrombosis, so they wanted to ampute his leg, and ultimately he succumbed to all this. Now, આવું કેમ થાય છે? ખાસ કરીને જે મેં તમને પહેલા પણ કીધું કે આ બધી ઇવેન્ટ્સ જે અમે જોઈએ છે 4-5મા દિવસે, ક્યારેય આપણે એવું નથી જોતા કે કોરોનાના પહેલા, બીજા, ત્રીજા દિવસે તકલીફ થાય। અને સામાન્ય રીતે અમારી પાસે પણ જે દર્દીઓ આવતા હોય છે
એ ત્રીજા ચોથા દિવસે, ઘણીવાર કોઈ દર્દી નસીબદાર હોય તો પહેલા બીજા દિવસે જો વધારે સચેત હોય તો આવે, પણ જે ચોથા પાંચમા દિવસે આવે એટલે વાયરસનું એક કામ હોય છે કે વાયરસ બોડીમાં એન્ટર થાય એટલે શરૂઆતના એક વીકમાં એ મલ્ટિપ્લિકેશન એટલે એનું વાયરલ રેપ્લિકેશન થાય અને વાયરલ લોડ જે જથ્થામાં વધતો જાય અને એની સામે જે બોડીની ઇમ્યુનિટી જે રિએક્ટ કરે અને એના લીધે જે સાઇટોકાઇન્સને રિલીઝ થાય છે. અને ખાસ કરીને જે ક્લોટ થવા માટે 3 વસ્તુઓ અમે જ્યારે મેડિકલ સાયન્સમાં મારી સાથે ડોક્ટર શર્મા અને ડોક્ટર દેસાઈ છે એમને ખબર છે કે હાઇપરકોગ્યુલેબિલિટી, એન્ડોથેલિયલ ડિસફંક્શન અને વિનસ સ્ટેસિસ એટલે લોહીનો સ્ત્રાવ છે થોડો અટકે. તો ખાસ કરીને કોવિડના પેશન્ટોમાં જેમ ડોક્ટર શર્માએ કીધું કે હાઇપરકોગ્યુલેબલ સ્ટેટ થાય છે અને એન્ડોથેલિયલ ડિસફંક્શન, ઇન્ફ્લામેશન, સાઇટોકાઇન્સ રિલીઝ થાય એના લીધે જે અંદરની નળીઓ હોય એના ઉપર સ્ત્રાવ થતો હોય અને જે સાઇટોકાઇન્સના લીધે લોહીના ગઠ્ઠા બનતા હોય છે અને એ એટલા બધા સ્પીડીમાં બનતા હોય એટલે આપણે ખાસ કરીને જોતા હોય છે કે જે કોમનલી ડી ડાયમર્સ, એ ડી ડાયમર શરૂઆતમાં એનું 500 જે નોર્મલ વેલ્યુ એનું 700 હોય પણ છઠ્ઠા સાતમા દિવસે હજારોમાં થઈ જાય. એટલે જો તમે સમયસર ના પહોંચ્યા હોય ને ડી ડાયમર માટેની જે લોહી પાતળું કરવાની દવા જે ડોક્ટર તપાસી અને એને યોગ્ય લાગે એ રીતના દવા આપે. ખાસ કરીને હાઇડ્રેશન પણ બહુ જ જરૂરી હોય છે કે આવા લોહીના ગઠ્ઠા જો તમે પૂરતા પ્રમાણમાં પ્રવાહી ના લો તો હાઇડ્રેશન ના લીધું હોય તો પણ લોહીના ગઠ્ઠા બનતા હોય છે. એટલે તમે પ્રોપર જાઓ તો એ ડોક્ટર તમારું એક ઇન્ટેક આઉટપુટ બેલેન્સ કરે, હાઇડ્રેશન આપે, લોહી પાતળું કરવાની દવા આપે, બીજી એન્ટીકોગ્યુલન્ટ દવા આપે અને વાયરલ રેપ્લિકેશન થતું હોય તો વાયરસનું જે વધારો થતો હોય એને રોકવા માટેની દવા આપે તો તમારામાં આવા બધા કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. પણ ગોપાલભાઈ, બીજી એક બાબત પણ મારે જાણવું હતું કે આ બધી પરિસ્થિતિમાં યુવાનો તો પોતે એક તો ઓવર કોન્ફિડન્ટમાં હોય છે એટલે દે હેવ ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી કે મને કંઈ નહીં થાય અને હું તો સાજો થઈ જઈશ અને પછી દે સકમ ટુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ. બીજું આપ એવું માનો છો કે સ્ટીમ લેવાથી આ પ્રકારના રોગને એન્ટર થતો અટકાવી શકાય? અલબત્ત આંખથી એન્ટર થઈ શકે પણ સ્ટીમ લેવાથી જે તમારી નેઝલ કેવિટી છે એમાં આના જંતુઓ રોકાતા હોય છે કે એનું એ લોકો જંકશન સ્ટેશન છે કે શું છે? એટલે જે શરૂઆતમાં ખાસ કરીને જે શરૂઆતનો 3-4 દિવસનો પીરિયડ છે ઘણીવાર એવું પણ થતું હોય છે કે ઘણા પેશન્ટ 6-7 દિવસ પછી આવે અને કોવિડનો ટેસ્ટ જો ગળામાંથી પેલે તપાસ કરે તો એ ફોલ્સલી નેગેટિવ પણ આવતી હોય છે. એટલે શરૂઆતના જે આપણે વાત કરી એમ 3-4 દિવસ જે ખાસ જે નાક અને ગળાના જે મ્યુકોઝા છે ત્યાં બધા વાયરસ સ્ટિક થતા હોય છે. એટલે તમે સ્ટીમ ઇન્હેલેશન્સ છે, ગાર્ગલ્સ છે એ બધું કરો તો એ તમને એક સપોર્ટિવ ટ્રીટમેન્ટ તરીકે ફાયદો કરી શકે. પણ એના માટે અલ્ટિમેટલી દવાની તો જરૂર પડે જ છે. પણ અત્યારે આપણે જાણીએ છીએ કે કોવિડમાં જો આ બધી વસ્તુ પણ કરે તો જે રોગમાં બગાડ થતો હોય ઝડપથી એમાં કદાચ આંશિક રીતે આપણને થોડો ફાયદો થઈ શકે અને સાઈડ ઇફેક્ટ છે નહીં. અને ખાસ કરીને જે અમે ઘણા પેશન્ટને કહીએ છીએ કે બ્રીધિંગ એક્સરસાઇઝ, યોગ, પ્રાણાયામ તમે ચાલુ રાખો. ઇવન કોવિડના વોર્ડમાં પણ એડમિટ થયા ત્યારે અમે એમને કહીએ છીએ કે ભાઈ ડીપ બ્રીધિંગ લેવાનું ચાલુ રાખો જેથી તમારી શ્વાસ નળી ચોખ્ખી રહે, તમારા લંગ્સની કેપેસિટી પણ મેન્ટેન થાય. અને કોવિડ થયા પછી પાછળ જે ફાઇબ્રોસિસમાં બી અમે એમને કહીએ છીએ ઊંધા સુવાની જે પ્રોન પોઝિશન જે ખાસ બહુ જ સારી રીતના ઉપયોગમાં આવતી હોય છે. અને અમે દર્દીઓને એવા અમુક વિડીયો બી બતાવતા હોય છે કે તમે ચત્તા સૂતા હોય અને પછી ઊંધા થાવ તો તમારું ઓક્સિજન લગભગ 3-4% જેટલું વધી જતું હોય છે કે પાછલા ભાગ જે લંગ્સના છે એ પ્રોપરલી વેન્ટિલેટ અને ઓક્સિજનેટ થતા હોય છે. એટલે ખાસ આવી બધી સામાન્ય બાબતો પણ બહુ જ જરૂરી છે જે મને એવું લાગે છે કે યુવાનો એને બહુ ટેક ઇટ ઇઝી લે છે અને પછી એ જ્યારે એમને તકલીફ પડે છે ત્યારે આપણને પણ ચિંતા થાય. જેમ આપે કીધું કે હું અત્યારે મેં પોતે જોયું છે કે મેં આજના જે કોવિડ પેશન્ટ જોયા એમાં લગભગ 40% જેટલા યંગ પેશન્ટ્સ જોયા. એટલે આપણું જે યુવાધન છે એ આવી રીતની બીમારીમાં ઓવર કોન્ફિડન્સના લીધે આપણે કદાચ ગુમાવી રહ્યા છીએ. બહુ સાચી વાત કહી આપે અને યુવા મિત્રોએ આ બાબત બહુ ધ્યાનમાં લેવા જેવી છે. શૈલેષભાઈ, આ રોગના કારણે એવા કોઈ આપ તો પ્રિવેન્ટિવ મેડિસિન અને એની સાથે યોગા, પ્રાણાયામ ને બીજી એક્સરસાઇઝ પણ
કરવાનું સૂચવો છો, આપના ત્યાં થાય છે, ડાયટ પણ આપ સૂચવો છો, તો આપ એને હોલિસ્ટિક મેનેજમેન્ટ ઓફ ધી લાઈફસ્ટાઈલ એના માટે શું સજેસ્ટ કરશો? બહુ પાયાનો સવાલ છે કે પહેલા તો રોગ થાય કે હંમેશા કહેવામાં આવે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે કે જ્યારે આટલા બધા લોકોને કોરોનાનું ઇન્ફેક્શન લાગે છે એટલે આપણને નહીં લાગે એવું ના માનવું જોઈએ. અને રાતોરાત તમારી ઇમ્યુનિટી વધી જવાની નથી. એટલે તમે પહેલેથી જ તમે સમતોલ આહાર લો, તમે નિયમિત વ્યાયામ કરો, નિયમિત યોગ પ્રાણાયામ કરો, સારું ઊંઘો અને તમારું સ્વાસ્થ્ય સારું મેન્ટેન કરો તો એ તમારી ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરે અને તમારા માંદા પડવાના ચાન્સીસ ઘટાડે. અને પેલું તો છે જ કે બહાર માસ્ક પહેરો, બહાર ના જાઓ, ભીડમાં ના જાઓ, એ તો કરવાનું જ છે, પણ તમારી ઇમ્યુનિટી વધારવા માટે રાતોરાત કંઈ થવાનું નથી. એટલે જે લોકો નિયમિત રીતે વ્યાયામ કરતા હોય એ લોકોને કોરોના વધારે બગડી જવાના ચાન્સીસ ઓછા થાય. વ્યાયામ અને યોગ પ્રાણાયામ કરવાથી મેન્ટલ સ્ટ્રેસ પણ ઓછું થાય અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ એ બધું પણ કંટ્રોલમાં રહે. ખાસ કરીને જે મિડલ એજના લોકો છે કે જે લોકો અત્યાર સુધી એ લોકોને બીપી કે પ્રેશર કે બ્લડ પ્રેશર કે શુગર, કોલેસ્ટ્રોલ જાણવાની તસદી લીધી નથી, એ લોકોએ ખાસ પહેલી તકે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ ચેક કરાવી લેવું ને જોઈ લેવું જોઈએ કે પોતાને તકલીફ છે કે નહીં, અને હોય તો તેની પ્રોપર સારા તબીબને મળીને કરવી જોઈએ. અને એને ડાયટ, એક્સરસાઇઝ, યોગા અને દવાઓથી પ્રોપર મેન્ટેન કરવું જોઈએ. હવે કોવિડ થઈ ગયા પછી જ્યારે તમે સારા થાવ છો ત્યારે પણ જ્યાં શર્મા સાહેબે અને ગોપાલભાઈ એક શબ્દ વાપર્યો કે એન્ડોથેલિયલ ડિસફંક્શન. એટલે શું કે દર્શક મિત્રોના જાણકાર માટે હું કહું છું કે જેમાં બહારની ચામડી આપણી હોય છે એમાં આપણી લોહીની નસોમાં પણ અંદર પણ ચામડી હોય છે કે જેને એન્ડોથેલિયમ કહેવાય. અને એ એન્ડોથેલિયમ જો તમારી હેલ્ધી હોય તો આ કોરોનાના જે વાયરસની જે ખરાબ અસરો ઇન્ફ્લેમેશનની છે એ ઓછી થાય. અને જો તમે તમારું ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, ઓબેસિટી, તમાકુ એવા રિસ્ક ફેક્ટર્સને કંટ્રોલ નહીં કર્યા હોય તો તમારી લોહીની નસોની અંદરની ત્વચા જે એન્ડોથેલિયમ છે પહેલેથી જ બગડેલી અને ગરડી થઈ ગયેલી, ઘસાઈ ગયેલી હશે અને એમાં ઉપરથી આ વાયરસના કેમિકલ્સ આવશે અને સાઇટોકાઇન્સ બનશે તો જેનાથી એ ડેમેજ વધારે થશે. એટલે એ દરમિયાન જે લોકોએ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ કંટ્રોલ નથી કર્યા એ લોકોએ બહુ મોટી કિંમત આ સમયમાં ચૂકવી છે એ મેં જોયું છે. એટલે હજુ પણ મોડું થયું નથી. તમે તમારું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે એની તપાસ કરાવો, એની દવા કરો, નિયમિત વ્યાયામ કરો, યોગ પ્રાણાયામ કરો, સમતોલ આહાર લો, સારું ઊંઘો અને સૌથી અગત્યની વાત કે નેગેટિવિટીમાં ના જાઓ, નેગેટિવ સમાચાર ઓછા જુઓ, વોટ્સએપમાં પણ નેગેટિવ પોસ્ટિંગ ના કરો જે લોકોને સારું લાગે. અને ખોટું સારું નથી લગાડવું પણ લોકોને નેગેટિવ થાય એવું તો આપણે ન જ કરીએ. એક કામ. અને પતી ગયા પછી આ બધું સાંભળ્યા પછી તમને બધાને એમ થશે કે પેરાલિસિસ થઈ જશે, હાર્ટ એટેક આવી જશે, ધબકારા વધી જશે, પણ એ બધું બહુ ઓછા લોકોને થતું હોય છે. પણ કહેવાનો મતલબ એ છે કે આ ડૉક્ટર સાહેબોનું નિષ્ણાતોનો મત એવો છે કે કોરોના થયા પછી 1 મહિના સુધી આ બધી વસ્તુઓ માટે આપણે સજાગ રહેવાની જરૂર છે. કોઈ પણ નવા સિમ્ટમ્સ આવ્યા હોય કે જે આપણને પહેલા કોઈ દિવસ ના થયા હોય અથવા તો આખા શરીરમાં વીકનેસ ના હોય ને ખાલી એક બાજુના હાથ પગમાં વીકનેસ લાગે કે ખાલી બંને પગોમાં જ વીકનેસ લાગે, ખાલી આંખોમાં દેખાવાની તકલીફ થાય તો એ બધી વસ્તુ તરત રિપોર્ટ થવી જોઈએ. ધબકારા વધી જવાનો બહુ પ્રોબ્લેમ ઘણા બધા દર્દીઓ કમ્પ્લેન કરે છે, પણ 100 સુધીના ધબકારા બહુ અનયુઝ્યુઅલ નથી. પણ 130-140 ધબકારા રહેતા હોય તમારા, તમે થોડું ચાલો ને શ્વાસ ચડી જતો હોય, તમને ખૂબ વધારે પડતો કારણ વગરનો થાક લાગતો હોય તો એ બધું તમારા હૃદય પર કંઈ અસર થઈ છે એ બધું સૂચવે. પણ એવા અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ ના હોય તો તમે તમારા અગત્યની વસ્તુ એ છે કે તમે એની પર એલર્ટ રહો. તમને વધારે પડતું લાગે તો તમારા તબીબ સાથે, તમે તમારા ફેમિલી ડૉક્ટર સાથે તમે વાત કરો અને બરાબર તમારા સિમ્ટમ્સ ડિસ્ક્રાઇબ કરો જેથી તમારા તબીબ ફોન ઉપર એ જજમેન્ટ લઈ શકે અને તમને જ્યાં જે નિષ્ણાત પાસે મોકલવા હોય એની પાસે મોકલી શકે. તો સજાગ રહો અને સારા થયા પછી તમે તમારું ન્યુટ્રિશન બરાબર લો, ઊંઘ સારી લો, ખાસ કરીને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલની દવા તમારા કાયમના ડૉક્ટર પાસે બરાબર એનો ડોઝ એડજસ્ટ કરાવડાવો તો તમને મોટા ભાગે ધીમે ધીમે 2-3 અઠવાડિયામાં રિકવરી આવી જશે. પણ કંઈ પણ અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ થાય તો તમારા ડૉક્ટરને તરત તમે જાણ કરો અને જો એ ડૉક્ટર તમને કહે તો પછી આગળ તબીબને તમે સમજાવો. અને પાછળથી પણ તમારે સારા થઈ ગયા પછી આવા તો ઘણી બીમારીઓ આવવાની છે. કોરોના જાય પછી પણ, કોરોના ના હોય એ દરમિયાનમાં પણ દર વર્ષે લાખો લોકોને આપણા દેશમાં હાર્ટ એટેક અને પેરાલિસિસ થતો હોય છે દર વર્ષે. એટલે રોજના 3 થી 5 હજાર લોકોને તો આપણા દેશમાં હાર્ટ એટેક આવતો જ હોય છે કોરોના ના હોય ત્યારે પણ. એ કેમ આવે છે? કારણ કે આપણે આપણું ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ
એ બધું કંટ્રોલ કરતા નથી, એટલે આપણી ઇન્ડોથેલિયલ અંદરની લોહીની ચામડી આપણી ખરાબ થાય છે અને એમાં લોહીના ગઠ્ઠા થાય છે. હવે એ લોહીના ગઠ્ઠા થવાનું પ્રમાણ અત્યારે વધવા માંડ્યું છે, તો ત્યારે આ બાબતમાં આપણે થોડું વધારે સજાગ રહેવું જરૂરી છે. થેન્ક યુ. દર્શક મિત્રો, એક વસ્તુ સમજીને ચાલો કે જરાક ચાલતા થાક લાગે, ધબકારા વધી જાય અને એમ લાગે કે મને બેસી જવું છે, તો ખરેખર પ્રોબ્લેમ છે. તમારો કાર્ડિયોગ્રામ પણ કઢાવી લો અને ડૉક્ટરની સાથે ऊभा रहीने बात करी लो. शर्मा साहब, समय की मर्यादा है मगर हम आपको छोड़ेंगे नहीं. गुजरात का जहाँ तक सवाल है, एक स्ट्रेस, जैसे गुजरातियों की डायबिटीज और स्ट्रेस में वो माहिर है, काफी स्ट्रेस में रहते हैं. क्या उनकी वजह है वो मुझे नहीं समझ में है, मगर जिसको भी देखो तो स्ट्रेस में है. अब इस स्ट्रेस में भी जो रिसर्च आई है उसमें ऐसा है कि जो डिप्रेशन है उसके 50% of the cases are in less than 14 years age group and 75% of the cases are in the less than 24 years age group. तो ये जो परिस्थितियां है, स्ट्रेस और स्ट्रेस रिलेटेड इंडक्शन ऑफ सम डिफॉर्मिटीज इन द न्यूरो सिस्टम, तो ये कोविड के साथ इसको जोड़ के कैसे देखते हैं आप? नहीं, बहुत ही आपने बात उचित कही और बहुत सही कही. मैं इसको पूरी तरह सहमत हूँ. जो स्ट्रेस के बारे में बोला गया, जो टेंशन के बारे में बोला गया, जैसे अभी हम बात कर रहे थे कि चिंता चिता समान है. मतलब किसी भी चीज़ का अनवांटेड स्ट्रेस, मतलब यानी जैसे भले ही बहुत कुछ हम सब देखते हैं कि एग्जाम का ले लीजिए, एग्जाम पोस्टपोन होने का ले लीजिए, जो उम्र बताई डॉक्टर व्यास ने वो बिल्कुल सही है कि इस उम्र के अंदर वो जो स्ट्रेस को लेके चलते हैं, हर यहाँ सभी बैठे सबको स्ट्रेस है. प्रोग्राम सही समय पे स्टार्ट नहीं हो उसका स्ट्रेस है. सभी जनों को देयर इज सम सर्टेन अमाउंट ऑफ गुड स्ट्रेस एंड सर्टेन अमाउंट ऑफ बैड स्ट्रेस. काम को करने का एक जो स्ट्रेस बोला जाए या उसको सही तरह से करने का जो सोच होती है वो बिल्कुल सही है, पर एक स्ट्रेस वो दिक्कत देता है और वो बॉडी के सारे सिस्टम को अफेक्ट करता है. स्पेशली हार्ट ले लें, ब्रेन ले लें, इवन फेफड़े ले लें. ये स्ट्रेस यहां लिया और इसको हम लेके चल दिए, उसको छोड़ा नहीं. वेंटिंग आउट वाला सिस्टम चला गया, फैमिली के साथ बैठने वाला समय चला गया. तो ये सारा हम जैसे डीप ब्रीदिंग की बात करते हैं गोपाल भाई, है ना, तो हम बैठ के सोचें कि हम जो मोबाइल पे होते तो कितनी देर डीप ब्रीदिंग कर रहे होते. वी आर नॉट डूइंग. डीप ब्रीदिंग अपने आप में एक डी स्ट्रेसर है. बात से हटना अपने आप में एक डी स्ट्रेसर है, जो कि यंग जनरेशन को, जो जिस उम्र में जो हमारे भविष्य हैं, वो बहुत जरूरी है. और कोई भी बीमारी ले लो आप लकवे की, जैसे डॉक्टर व्यास ने मुझसे ये बात पूछी, उसके लिए मैं आपको बहुत उससे जवाब दूंगा कि लकवा हुआ, इलाज भी किया, कोई मैजिक बुलेट नहीं दे दी, पर 3 महीने बाद जब हम उसका प्रोग्नोसिस देखते हैं एमआरएस के अनुसार कि वो एक्टिविटी ऑफ डेली लिविंग उसकी कितनी है, उसकी क्वालिटी ऑफ लाइफ कितनी है, भले ही वो यंग में आजकल हो रहा है कोविड के बाद, वो उसकी इच्छा शक्ति पे डिपेंड करता है. अगर वो डिप्रेस रहेगा उसको लेके तो वो नहीं चलेगा. अगर वो पॉजिटिव एटीट्यूड लेके चलेगा तो वो जल्दी चलेगा. कोई भी बीमारी, भले ही ये कोविड है या कोई भी पहले वाली बीमारियां थी, अगर पॉजिटिव एटीट्यूड लेके चला जाए तो उस बीमारी से, आप सभी से पूछ लें, वापस डॉक्टर गोपाल से भी पूछ ले कि जो वेंटिलेटर पे होते हैं वो खुद आश्चर्यचकित होते हैं कि ये पेशेंट आएगा कि नहीं आएगा बाहर, पर वो यंग बंदा बाहर आता है. तो सारे यंग महानुभाव, जैसे डॉक्टर व्यास ने बोला, उनसे विनती है कि जो भी बीमारी है उसके कॉन्सिक्वेंसेस मत सोचिए कि कोरोना लग गया अब मेरे को सैचुरेशन मेरा 70 हो गया, 60 हो गया, भले उस वक्त वो ऑक्सीमीटर खराब हो और सडनली आपको दूसरी बीमारी आ जाए स्ट्रेस के कारण. उन सभी के लिए विनती है कि आप डॉक्टरों की सलाह माने और अनफोर्सीन चीजों की चिंता करने की जरूरत नहीं है कि ब्रह्मांड खत्म हो जाएगा, 2012 में ये हो जाएगा या 2025 में ये हो जाएगा. जो होना है वो होगा, पर जीवन जीना, हर सांस लेना बहुत अच्छे से जरूरी है. मैं यही कहना चाहूंगा और आई थिंक डॉक्टर व्यास यही कहना चाहते थे. नहीं, धन्यवाद शर्मा साहब, आपने काफी सलूकाई से बात रखी. दोस्तों, एक बात है कि આવતી દાડે વખ ન ખવાય અને જે રામનું થશે, જે ગામનું થશે તે રામનું થશે. અમુક વસ્તુઓમાં એવું છે કે બહુ આપણે એની એકી બહુ મોટી ચિંતાઓ કરીને કંઈ કામ નથી હોતું. જો એ પરિસ્થિતિ તમે બદલી શકો એમ છો એની ચિંતા કરો અને બદલી નાખો, અને જે નથી બદલી શકો એમ
એને જવા દો. ત્રણ રીતે તમે કોઈ પણ પ્રશ્નને હલ કરી શકો. એક છે એટેન્ડ, એને બરાબર પકડો, એને હલ કરો. બીજો છે બાયપાસ, એ પ્રશ્નનું અસ્તિત્વ જ નથી એમ સમજીને બાજુમાંથી નીકળી જાઓ. અને ત્રીજો છે કન્ફ્યુઝ, જે ઘણા લોકો અમારા ત્યાં સરકારી અધિકારીઓ માહિર હોય છે આમાં, કે તમને બીજા 4 પ્રશ્નો પૂછે કે તમારો પ્રશ્ન જ આખો બહાર જતો રહે. બટ એન્જોય યોર લાઈફ, બી હેપી, કીપ સ્માઇલિંગ. It doesn't take anything to be sort of joyful and pleasant. તો એ વાત સમજીને ચાલો કે જો તુમ હસોગે તો દુનિયા હસેગી, રોઓગે તુમ તો ના રોએગી દુનિયા. અને બીજી વાત સમજીને ચાલો જે બહુ સરસ રીતે કહેવાય છે કે રાત્રિ સાંજનો સૂરજ છે ડૂબે છે, બીજા દિવસે પાછો આવે છે. શામ કા સૂરજ બિંદિયા બન કર સાગર में खो जाए, सुबह सवेरे वही सूरज आशा लेकर आए, नई उमंगे नई तरंगे आस की जोत जगाए रे, आस की जोत जगाए. અને છેલ્લે પૂરું કરતા પહેલા, रात भर का है मेहमा अंधेरा, किसके रोके रुका है सवेरा. दोस्तों याद रखજો, रात जितनी ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. It's your life. Make it full of joy, happiness. Attend to the issues which you need to, but don't worry about the issues which your doctor has to attend. Let him attend those issues and cooperate with him. જે નથી કરવાનું એ કામ આપણે કરીએ છીએ, કરવાનું કામ નથી કરતા. આજની ચર્ચાને આપણે અહીં જ વિરામ આપીશું દોસ્તો. ત્રણેય અમારા નિષ્ણાત ડોક્ટર સાહેબોએ ખૂબ સરળ રીતે અને બિલકુલ ટુ ધ પોઈન્ટ જવાબ આપીને આ ચર્ચાને ખૂબ ઉત્તમ રીતે લોકભોગ્ય બને તે રીતે એનો આખો ઓપ આપ્યો છે. માટે ત્રણેયનો આભાર. શુભરાત્રી દોસ્તો, મળીશું આવતીકાલે. કાલે 1.5 કલાક માટે આપણે ચર્ચા કરીશું માત્ર ને માત્ર મ્યુકર માઇકોસિસની. 4 નિષ્ણાતો, 1.5 કલાક. ડોક્ટર અતુલ પટેલ, ડોક્ટર રાજેશ વિશ્વકર્મા, ડોક્ટર ધવલ મોદી અને ડોક્ટર મુકેશ મહેશ્વરી. આ એક એવી પેનલ છે કે જે તમને મ્યુકોમાઇકોસિસ વિશે પૂરા તમને જ્ઞાતા પણ બનાવશે અને એનાથી ગભરાવું નહીં, શું સાવચેતી રાખવી તે અંગેની પણ સલાહ આપશે. મળીએ આવતીકાલે. શુભરાત્રી. ટેક કેર.